નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। દર વર્ષે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની આઠમે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે। હિન્દુ માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલા તીર્થ સ્થાન પર જઈને દર્શન કરવાનું તેમજ પૂજન કરવાથી વિશેષ મહત્વ રહેલું છે અને આપણા માટે તો સૌભાગ્યની વાત છે કે આપણા દેશમાં જ ભગવાન શ્રી કૃષ્ણના અનેક પ્રસિદ્ધ મંદિરો આવેલા છે અને આ તમામ મંદિરોનું અલગ અલગ મહત્વ તથા વિશેષતાઓ છે। ત્યારે આજે અમે તમને આવા જ અનેક પ્રખ્યાત કૃષ્ણ મંદિર વિશે જણાવીશું કે જ્યાં 12 ને 4 માસ કૃષ્ણ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે। તો સૌપ્રથમ આપણે વાત કરીશું પુરીના જગન્નાથ મંદિરની। તો ઓડિશાના પુરીમાં આવેલ જગન્નાથ મંદિર એ ભગવાન કૃષ્ણનું પ્રખ્યાત મંદિર છે। આ મંદિરમાં ભગવાન કૃષ્ણ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની મૂર્તિઓ સાથે છે। દર 12 વર્ષે આ લાકડાની મૂર્તિઓને શાહી રીતે બદલવામાં આવે છે। ત્યારબાદ આપણે વાત કરીશું રાજસ્થાનના નાથ દ્વારામાં આવેલા શ્રીનાથજી મંદિર વિશે। તો આ મંદિરમાં પણ કૃષ્ણ ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય છે। અહીંયા દૂર દૂરથી લોકો આવતા રહે છે। 12 મહિના અહીંયા ભીડ જોવા મળતી હોય છે। એટલું જ નહીં, જન્માષ્ટમીના તહેવારે આ મંદિરમાં શ્રી કૃષ્ણને 21 તોપોની સલામી આપવામાં આવે છે। આ સિવાય બાંકે બિહારી મંદિર વૃંદાવનના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે। અહીંયા દરરોજ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે। અહીંના મંદિરની મૂર્તિ ત્રિભંગા મુદ્રામાં છે। ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો, પરંતુ તેમનું બાળપણ વૃંદાવનમાં પસાર થયું હતું। ભગવાન શ્રી કૃષ્ણને બાંકે બિહારી પણ કહેવામાં આવે છે। આ ઉપરાંત દક્ષિણ ભારતનું ગુરુવાયુર મંદિર પણ ખૂબ જ પ્રસિદ્ધ છે। આ મંદિરમાં મુખ્ય દેવતા ભગવાન વિષ્ણુ છે, જેમના અવતાર ભગવાન શ્રી કૃષ્ણની અહીંયા પૂજા કરવામાં આવે છે। ભગવાન કૃષ્ણને સમર્પિત આ મંદિર દક્ષિણ ભારતના દ્વારકા તરીકે પ્રખ્યાત છે। કર્ણાટકના ઉડુપી શહેરમાં આવેલું ઉડુપી શ્રી કૃષ્ણ મઠ મંદિરમાં પણ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે। 13મી સદીમાં વૈષ્ણવ સંત માધવાચાર્યએ આ મંદિરની સ્થાપના કરી હતી। ભક્તો આ મંદિરની બારીના 9 છિદ્રમાંથી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરે છે। આ બારીને ચમત્કારિક બારી કહેવામાં આવે છે। તો આ સિવાય ગુજરાતના દ્વારકામાં આવેલું દ્વારકાધીશ મંદિર પણ ઘણું જ પ્રસિદ્ધ છે। અહીંયા 72 થાંભલાઓ દ્વારા બનાવેલા 5 માળ છે। આ મંદિરને જગત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ પછી વૃંદાવનમાં આવેલું પ્રેમ મંદિર પણ ઘણું જ પ્રખ્યાત છે। ભગવાન કૃષ્ણને આ મંદિર સમર્પિત જે મંદિરો છે તેમાંનું એક છે। મંદિરની સ્થાપના આધ્યાત્મિક ગુરુ કૃપાલુ મહારાજ દ્વારા કરવામાં આવી હતી। આ મંદિરમાં ભગવાન કૃષ્ણના જીવન સાથે સંબંધિત ઝાંખીઓ પણ જોવા મળે છે। જોકે ઇસ્કોન મંદિરો પણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।